पीतांबरा दरुणबिम्बफला धरोष्ठा पूरणेन्दुसुन्दरमुखा अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो पुत्रेति तन्मयतया तरवो तं सर्वभूत हृदयं मुनिमा नतोऽस्मि। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रं येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। कृतार्थोऽहं न संशयः। बोलिए श्री बालकृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। ओ नमः पार्वती पतये हर
गुरुदेव तुम्हारी जय जय हो। 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 गिरनारी 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 तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। हे गुरुदेव तुम्हारी जय जय हो। जय गुरुदेव। हनुमान तुम्हारी जय जय हो। 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 बजरंगी 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 तुम्हारी जय जय हो। हनुमान 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 तुम्हारी जय जय हो। जय हनुमान।
કેસરિયા તમારી જય જય હો. કેસરિયા તમારી જય જય હો. શામળિયા 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 તમારી જય જય હો. જય શ્યામ. જગદંબા તમારી જય જય હો. 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 માયંબા તમારી જય જય હો. હે માંબા તમારી જય જય હો. માયંબા તમારી જય જય હો. માંબા તમારી જય જય હો. ગુરુદેવ 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 તમારી જય જય હો. હનુમાન તમારી જય જય હો. હે હનુમાન તમારી જય જય હો. સોમનાથ તમારી જય જય હો. સોમનાથ તમારી જય જય હો. શામળિયા તમારી જય જય હો. હે શામળિયા તમારી જય જય હો. માયંબા તમારી જય જય હો. હે માંબા તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ઓ ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. હે ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ઓ ગુરુદેવ તમારી જય જય હો. જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ વ્યાકુળા, જેનું ધ્યાન ધરી સંયમ કરી જેની કરે ઝંખના, જેનો પારન કોઈ પામી શક્યા એ દેવને વંદના, એ દેવને વંદના. શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. આત્મીય પ્રિય શ્રોતાજન,
परम पतित पावनी ज्ञान गंगा श्रीमद भागवत महापुराण ની મંગલમય ગાથાનો મંગલમય પ્રારંભ કરીએ। ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથાનું રસપાન કરાવે છે। નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓને કથા કહે છે। સનકાદિક મુનિઓ બદ્રિકાશ્રમ તીર્થમાં નારદ મુનિને કથાનું રસપાન કરાવે છે અને વૃંદાવનમાં મૈત્રેય ઋષિ વિદુરજીને કથાનું રસપાન કરાવે છે। સવારની કથા સત્રમાં આપણે ભગવાનના અષ્ટપટરાણીની કથા માણી ગયા। સુદામાજીનું ચરિત્ર એ પ્રસંગ પણ આપણે સવારની કથામાં સત્રમાં માણી ગયા છે। અને ભગવાન કૃષ્ણએ આ ધરા છોડવાનો નિર્ણય કર્યો। ભગવાને યજ્ઞ કર્યો। યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણો આવ્યા। જ્યારે યજ્ઞ સંપન્ન કરી બ્રાહ્મણો તીર્થની અંદર નિવાસ કરતા હતા ત્યારે યાદવોએ બ્રાહ્મણોની પરીક્ષા કરવા માટે સાંભને સાડી પહેરાવી અને બ્રાહ્મણોને આવીને પૂછ્યું કે આ સ્ત્રીના ઉદરથી પુત્ર જન્મ લેશે કે પુત્રી? બ્રાહ્મણો ઋષિઓ સમજી ગયા। યાદવોને શ્રાપ આપ્યો કે આના દ્વારા એક લોખંડનું મુશળ પેદા થશે અને એનાથી જ તમારા આખા કુળનો વિનાશ થશે। પરિણામે લોખંડનું મુશળ પેદા થયું અને ઉગ્રસેન મહારાજની સલાહ લઈ એનો ભૂકો કરી અને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો। એક લોખંડનો ટુકડો એમાં રહી ગયેલો અને એક માછલી ગળી ગઈ। એ માછલીને જરા નામના પારધીએ જાળમાં બિછાવી અને એમાંથી માછલીને કાપતા લોખંડનો ટુકડો નીકળ્યો। બાણ બનાવ્યું પારધીએ અને જે બારીક ભૂકો કરી સમુદ્રમાં ફેંકવામાં આવ્યો હતો એમાંથી એરકા નામની વનસ્પતિ ઉગી છે। એ વનસ્પતિના પાન તલવારની ધાર જેવા હતા અને આ વાતની જાણ ભગવાન કૃષ્ણને થઈ છે। ભગવાન કૃષ્ણએ યાદવોની સભા ભરી છે અને ભગવાને કહ્યું કે જે કંઈ પણ તમે કર્યું છે તે ખોટું કર્યું। યાદવોએ બ્રાહ્મણોની મશ્કરી કરી અને ઋષિઓએ શ્રાપ આપવો પડ્યો કે આખા કુળનો વિનાશ થઈ જશે। એનો શ્રાપ ક્યારેય મિથ્યા થશે નહીં। થોડો વિચાર કરવો જોઈતો હતો, પરંતુ હવે જે બન્યું તે ભગવાન કૃષ્ણએ સભાની અંદર સંબોધન કર્યું છે કે આ ધરતી છોડી દેવાનો સમય આવી ગયો। દ્વાપર યુગ સમાપ્ત થઈ જશે અને કળિયુગનો પ્રારંભ થશે। અવતાર કાર્યની લીલા સંકેલવાની ભગવાને તૈયારી કરી છે। તમામ યાદવોને કહ્યું કે જેનો આપણે અપરાધ કર્યો છે એ બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ। તો તમામ યાદવો ભગવાને કહ્યું કે આ દ્વારિકા છોડી અને મારી સાથે આવે। પ્રભાસ તીર્થની અંદર ભગવાને કહ્યું આપણે જવાનું છે અને તમામ યાદવોને લઈ ભગવાન પ્રભાસ તીર્થમાં જવા માટે નીકળે છે। ભગવાને કહ્યું કે યાદવોની તમામ સ્ત્રીઓ સિદ્ધપુર ક્ષેત્રમાં જશે અને ત્યાં ભગવત ભજન કરશે, બ્રાહ્મણોની સેવા કરશે। અને તમામ યાદવોની સ્ત્રીઓ સિદ્ધપુર ક્ષેત્રમાં ગઈ અને તમામ યાદવો પ્રભાસ તીર્થમાં આવ્યા છે। અને ત્યારથી આપણે ત્યાં એવી પરંપરા થઈ છે કે તમામ સ્ત્રીઓનું પાછળ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તે સિદ્ધપુરની અંદર થાય, જેને માતૃ શ્રાદ્ધ કહેવામાં આવે। અને પિતૃ શ્રાદ્ધ એટલે પુરુષોનું શ્રાદ્ધ કર્મ પ્રભાસ તીર્થમાં કરવામાં આવે છે। અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે। એ પ્રભાસની અંદર જ્યારે ભગવાન પધાર્યા ત્યારે ભગવાનના પરમ મિત્ર એવા ઉદ્ધવને ખબર પડ્યા છે
ઉદ્ધવજી એકદમ દોડતા આવ્યા, ભગવાનના ચરણમાં ઢળી પડ્યા છે. ભગવાન, આપ ધરા છોડીને જવાની તૈયારી કરો છો, મને સમાચાર મળ્યા છે. ભગવાને કહ્યું કે હા ઉદ્ધવ, મારું અવતાર કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. ઉદ્ધવે કહ્યું કે ભગવાન, આટલા વર્ષોથી તમે મારી સાથે હતા, મારા મિત્ર છો, અને મને એકલાને મૂકીને શું કામ જશો? હું પણ તમારી સાથે આવીશ. ભગવાને ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ, તમારે ઘણો કાળ હજી ધરતી ઉપર રહેવું પડશે અને મારી ભક્તિ કરવી પડશે, ભક્તિનો પ્રચાર કરવો પડશે. કારણ કે જેવો દ્વાપર યુગ સમાપ્ત થશે એટલે કળિયુગ એનો પ્રભાવ પાથરવા માંડશે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે કલિયુગનો પ્રારંભ તો થઈ ચૂક્યો, પરંતુ જ્યાં સુધી આ ધરતી ઉપર હું છું ત્યાં સુધી કળિયુગ એનો પ્રભાવ પાથરી શકતો નથી. માટે ભગવાને કહ્યું કે જેવો હું આ ધરતી ઉપરથી જતો રહીશ, તરત જ કળિયુગ એનો પ્રભાવ, એનો સ્વભાવ બતાવવા માંડશે. અને જ્યારે કળિયુગમાં અતિશય કળિયુગનો પ્રભાવ વધશે ત્યારે માત્ર હે ઉદ્ધવ, મારી ભક્તિ જ બધાને બચાવશે. ઉદ્ધવે ભગવાનને પૂછ્યું છે. ભગવાને પ્રભાસની અંદર ઉદ્ધવને કહ્યું છે, ઉદ્ધવ, કળિયુગ કેવો હશે? ધ્યાન દેના, કળિયુગનું ભવિષ્ય કથન ભાગવતમાં કર્યું છે. ઉદ્ધવે પૂછ્યું છે, ભગવાન, કળિયુગમાં શું થશે, મને બતાવો. ભગવાને કહ્યું કે ઉદ્ધવ, કળિયુગમાં ધર્મ ઓછો થઈ જશે, બળ ઓછું થઈ જશે, બુદ્ધિ ઓછી થઈ જશે, માણસની અંદર ભલાઈની ભાવના મટી જશે, વેર વધશે, કટુ વચનો વધશે, માણસ અસત્યનું આચરણ કરતો થશે, સ્વાર્થ પરાયણ વાળું જીવન જીવશે, પરમાર્થ ભૂલી જશે અને એકબીજાની સાથે વેર બાંધીને રહેશે. કળિયુગ આવશે ત્યારે ઘરે ઘરની અંદર ઝઘડાઓ થશે. કળિયુગ આવશે ત્યારે પિતા પુત્રની વચ્ચે ઝઘડો થશે, મા દીકરાની વચ્ચે, સાસુ અને વહુની વચ્ચે ઝઘડો થશે, બાપ દીકરી વચ્ચે, બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈની વચ્ચે મેળ રહેશે નહીં, મનમેળ વિખાઈ જશે. અને કળિયુગમાં જેને ભગવાન બચાવશે એ જ બચી શકશે. કલિકાળની અંદર આ બધી જ ઘટનાઓ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ કે આ બધું જ કળિયુગની અંદર બની રહ્યું છે. કળિયુગની અંદર દીકરો બાપને સલાહ આપવા લાગશે કે તમને ખબર ન પડે, અમને બધી ખબર પડે, અમે આમ કરીએ, અમે હવે નવી સદીમાં ચાલ્યા. આ કળિયુગના લક્ષણો છે. કળિયુગ આવશે ત્યારે દીકરી કે દીકરાઓ પતિ કે પત્નીની પસંદગી જાતે જ કરશે. કળિયુગ આવશે ત્યારે એક સમય એવો હતો કે વડીલો પોતાના હાથમાં ઈ બાજી રાખતા કે દીકરા માટે વહુ શોધવા જવાની હોય તો વડીલો જેમ કે એમ થતું, અને વડીલોની સલાહ પ્રમાણે કન્યા ગોતવામાં આવતી. અને હવે સમય બદલાઈ ગયો અને હવે દીકરાઓ જાતે પત્નીની પસંદગી કરવા લાગ્યા, દીકરીઓ જાતે પતિની પસંદગી કરવા લાગી. ખેર, વાત બિલકુલ સત્ય છે. પોતાની જીવન પસંદગી એને જાતે કરવી જોઈએ, ના નથી. સમય પરિવર્તન થયો, પરંતુ ક્યાંક વડીલની સલાહ પણ લેવી. તો કળિયુગ આવશે ત્યારે કેવું બનશે?
તો કે જાતે જ પતિ કે પત્નીની પસંદગી કરતા થશે દીકરા દીકરીઓ, ચોક્કસ પસંદગી જાતે કરે કોઈ વાંધો નહીં, પરંતુ ક્યાંક વડીલની સલાહ જરૂરી હોય છે, યાદ રાખજો. આપણે ત્યાં ખાસ કરીને તો બહેનોને એવી આદત હોય કે કોઈ પણ દુકાનેથી, આપ તો જાણો છો ને, સત્ય હશે તો સ્વીકારવું પડશે, કોઈ પણ દુકાનેથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી આવે પછી આ બહેનો એકવાર પાછી બદલાવા ન જાય ત્યાં સુધી એને નિરાશ ન થાય. એકવાર તો એને બદલાવા જાવી જ પડે. ઘરે આવ્યા પછી ખબર પડે કે આ નહોતું લેવાનું, ઓલું લેવાનું, આ કલર નહીં, પેલો કલર બરાબર હતો, એટલે બદલાવા જાય. અને વડીલોને આ આદતની ખબર હતી, એટલે જ્યારે વર ગોતવા જવાનું થાય ત્યારે બાપ દાદાના હાથમાં એ લગામ હતી અને આપણા વડીલો જ જતા હતા. પણ હવે જાતે ગોતવા માંડ્યા એટલે આ બદલાવાનો વારો આવ્યો સાહેબ. જાતે શોધવા માંડ્યા, નહીતર આ બદલાવાનો વારો ના આવે. બેસ જાજો બેનો, હવે વચ્ચે થોડી વાર માટે બેસ જાજો. કાલની તમને કહી આપી હશે, હવે વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન કરો. जी कहते हैं देखो, नई सदी से मिल रही दर्द भरी सौगात, बेटा कहता बाप से तेरी क्या औकात रे भाई, तेरी क्या औकात. नई सदी से मिल रही दर्द भरी सौगात, बेटा कहता बाप से तेरी क्या औकात. દીકરો બાપને એમ કહી જાય કે તારી શું તાકાત, તારી શું કિંમત હોય. આ નવી સદી, આ કળિયુગનો પ્રભાવ છે, સમજો. નહીતર દીકરાને લાડ પ્યાર કરીને ઉછેરીને મોટો બાપે કર્યો. બે પગ ઉપર ઉભા રહેતા નહોતું આવડતું, બાપે શીખવાડ્યું. વ્યવહાર કરતા નહોતું આવડતું, બાપે શીખવાડ્યું. કમાણી કરતા નહોતું આવડતું, બાપે શીખવાડ્યું. અને પરણીને વહુ લઈ આવતો થઈ જાય, પગાર લાવતો થઈ જાય તો દીકરો બાપને કહેતો ફરે કે તને ખબર ન પડે. આ કળિયુગ નહીં તો બીજું શું. पानी आँखों का मरा, मरी शर्म और लाज, कहे बहू अब सास से घर में मेरा राज रे भाई, घर में मेरा राज. पानी आंखों कामरा, मरी शर्म और लाज. આંખમાંથી જળ ચાલ્યા ગયા. કોઈનું દુઃખ જોઈને આપણે રડી પડતા. અને હવે કળિયુગ એવો આવ્યો કે કોઈને દુઃખ દઈને રાજી થાય છે, કોઈનું દુઃખ જોઈને રાજી થાય છે માણસ. પાડોશીમાં કોઈ બીમાર હોય ને તો આપણે રાત આખી નીંદર કરતા નહીં, ફલાણા ભાઈ બીમાર છે અને કેમ હશે. 2-4 વખત રાત્રે જોઈ આવીએ કે એની લાઈટ બળે છે, કઈ તકલીફ તો નથી ને. અને આપણે વારે વારે એને પૂછી લેતા, હો કઈ તકલીફ પડે તો કહેજો. આ આંખમાં પાણી આવી જતા પાડોશી બીમાર હોય તોય. અને કોઈનું દુઃખ ને દર્દ જોઈને આપણે રડી પડતા. એ દુઃખ ને દર્દ જોઈને રડી પડવાની પીડા ક્યાં ગઈ આપણી. મરી શર્મ અને કહે બહુ અબ સાસ કો ઘર में मेरा राज. સાસુને વહુ એમ કહી દે કે હવે તમારું બધું કામ પર પતી ગયું, હવે અમારું રાજ આવ્યું. આ કળિયુગ નહીં તો બીજું શું. भाई भी करता नहीं भाई पर विश्वास, बहन पराई हो गई साली खासम खास रे भाई, साली खासम खास. ભાઈ ભી કરતા નહીં, ભાઈ પર વિશ્વાસ. એક સમય એવો હતો કે ભાઈ દુખી થતો હોય ને તો ભાઈ દોડીને આવી જતો અને કહેતા ભાઈ મુંજાતો નહીં, ખભે ખભો મિલાવીને પ્રસંગ રજૂ કરી દઈશું અને દુનિયાને દેખાડી દઈશું કે અમારા ભાઈઓ એક છીએ. આ સમય હતો આપણો. અને હવે દિવસે દિવસે એવું પરિવર્તન આવતું ગયું કે ભાઈ દુખી થતો હોય, ભાઈને તકલીફ હોય તો એની સામે કોઈ જોતો નથી ભાઈ. અને બહેન પરાઈ હો ગઈ સાલી ખાસમ ખાસ. સાળી આવે તો જરૂર એનું માન બહુમાન આપો, ના નથી, લેકિન બહેની આવે ત્યારે બહેન રડતી ન જાય એનું ધ્યાન તો રાખવું પડશે. કારણ કે બહેનને ભાઈ પાસેથી બીજી કોઈ અપેક્ષા હોતી નથી. માત્ર બહેન ભાઈના ઘરે આવે ત્યારે મીઠો આવકારો મળે અને જ્યારે એના ઘરે જાય ત્યારે અહંકારથી કહી શકે, સ્વાભિમાનથી કહી શકે કે મારા ભાઈએ મને બહુ સાચવ્યું.
બહેનના ઘરે ટાણું હશે ને, તમે પૂછ્યું હશે ક્યારેક કે બેન તારા ઘરે મામેરું છે, અમારે મામેરું લઈને આવવાનું, તારે શું જોઈએ? તો દરેક બહેનોના તમે જવાબ સાંભળ્યા હશે કે ભાઈ કાંઈ કમી નથી. ભગવાને ભલે કાંઈ ન હોય તોય બેન બોલશે કે ભાઈ કાંઈ કમી નથી બેન, ભાઈ તારી હાજરીની જરૂર છે. આ દરેક બહેનોના શબ્દો હશે સાહેબ. અને માત્ર આપણી ત્યાં હાજરી હશે ને તો એ બહેનો કેટલી હરખાતી હશે. આપણે આંગણે આવે ને બેન, એક કદાચ 200 રૂપિયાની 250ની સાડી લઈ દીધી હોય ને તો એટલી હરખાતી જાય અને એના પિયર એના સાસરિયામાં જઈને એમ કે જોયું મારા પીરમાં ગઈ હતી ને, મને ભાઈએ સાડી લઈ દીધી. એ હરખથી કહી શકે, એ ગૌરવથી કહી શકે ને. યાદ રાખજો, 9 વ્યક્તિઓ આપણા ઘરે આવે ને એ આંસુ પાડતા ન જાય ને, એનું બરાબર ધ્યાન રાખજો. દેવ ગુરુ ને બ્રાહ્મણ, યતિ સતી ને સંન્યાસી, બેન દીકરી ને ભાણેજ, આ 9 વ્યક્તિઓ આપણા આંગણે આવે તો ખાલી હાથે ન જવા દેવા. એને કાંઈ ને કાંઈ ભેટ આપવી. કાંઈ ન આપી શકો તો કાંઈ નહીં, પણ બહુમાન કર્યા વગર ન મોકલવા સાહેબ. દેવ ગુરુ ને બ્રાહ્મણ, યતિ સતી ને સંન્યાસી અને બેન દીકરી ને ભાણેજ, આ આપણા આંગણે આવે ને તો હરખાતા જવા જોઈએ. રડતા ન જાય ને, નારાજ થઈને ન જાય ને, એનું ધ્યાન રાખજો, નહીતર પરમાત્મા નારાજ થશે. યાદ રાખજો. मंदिर में पूजा करे, घर में करे कलेश, बाप तो बोझा लगे, पत्थर लगे भगवान रे भाई, पत्थर लगे भगवान. મંદિર में પૂજા કરે અને ઘર में કરે કલેશ. કાયમ મંદિરે જરૂર જાય પણ ઘરમાં ઝઘડાઓ થતા હોય. ભગવાન કહે કે જે ઘરમાં ઝઘડા થતા હોય તે ઘરમાં ઈશ્વર ક્યારેય વાસ કરતો નથી. એટલે ઘરમાં ઝઘડો ન થાય તો જ ભગવાન એ પૂજાનો સ્વીકાર કરે. અને બાપુ તો બોજા લગે, ઘરમાં બાપ બિચારો ઠેબે લેતા હોય અને મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિની પૂજા કરે તો ભગવાન એ પૂજાનો ક્યારેય સ્વીકાર કરતા નથી. ભગવાન કહે છે કે બધી જગ્યાએ એક સાથે હું ન પહોંચી શક્યો ને, એટલે તો સૌના ઘરની અંદર માં અને બાપ મૂક્યા છે. એની પૂજા કર્યા વગર કૃષ્ણની પૂજા ક્યારેય સ્વીકાર થતી જ નથી. પેલા ઉમરાવાળાની પૂજા, પછી ડુંગરાવાળાની. એ ઈશ્વર ત્યારે રાજી થાય જ્યારે આપણે સવારમાં ઉઠીને આપણા મા બાપને પગે લાગ્યા હોય. અને માત્ર પગે લાગ્યા હોય એટલું જ નહીં, એનું માન પણ જાળવ્યું હોય. બાકી એનું અપમાન થતું હોય ને, દરરોજ ઘરમાં મા બાપને રડાવતા હોય તો એની પૂજા ક્યારેય ભગવાન સ્વીકારતા નથી. बच्चे कहा अब शेष है, दया धर्म ईमान, पत्थर के भगवान है, पत्थर दिल भगवान रे भाई, पत्थर दिल इंसान. बच्चे कहा अब शेष है, दया धर्म ईमान. ईमानदारी चूकी गया, धर्म चूकी गया, प्रामाणिकता चूकी गया, न्याय નીતિ ને ધર્મ ચૂકી ગયા. પછી ભગવાનની મૂર્તિમાં પથ્થરમાં ભગવાન ગોતવા જાય તો મળવાના નથી સાહેબ. ભગવાન એમ કહે કે તારે ભગવાનની શોધ કરવી છે, તારે ભગવાન મેળવવા છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ઈમાનદારીથી જીવતો શીખી જા, નીતિ અને ધર્મના માર્ગ ઉપર ચાલતા શીખી જા, ઘરમાં રહેલા માવતરની પૂજા કરતા શીખી જા. તારે ગોતવા નહીં જવો પડે, ઈશ્વર સામે ચાલીને તારા ઘરમાં વાસ કરવા માટે આવશે. पत्थर दिल भगवान को लगते 56 भोग, मर जाते फुटपाथ पर भूखे प्यासे लोग रे भाई, भूखे प्यासे लोग. સવારની કથામાં સમજાવ્યું હતું કે કોઈ કદાચ ભૂખ્યો હોય તો ગરીબને રોટલો આપવો, ટુકડો આપવો, એ આપણો ધર્મ છે. પછી કદાચ એ વખતે ભગવાનને 56 ભોગ નહીં ધરાય તો ભગવાન નારાજ નહીં થાય, પણ કોઈ ગરીબને ટુકડો નહીં આપ્યો હોય તો ભગવાન નારાજ થશે. એ ભગવાને આપણને કર્તવ્ય સોંપ્યું છે. ચારેય બાજુ પાખંડ ફેલાયો છે. ભગવાન કહે फैला है पाखंड का अंधकार सब ओर, पापी करते जागरण मचा मचा के शोर रे भाई, मचा मचा के शोर.
ચારે બાજુ પાખંડ કરીએ, માત્ર દંભ કરીએ, માત્ર દેખાવ કરીએ તો ભગવાન રાજી નહીં થાય. ભગવાનને ઓળખવો છે, ભગવાનને મેળવવો છે તો એકવાર આત્માની અંદર નજર તો કરવી પડશે. ક્યારેય તમે સાંભળ્યું છે કે બહાર રામ મળ્યા? ક્યારેય સાંભળ્યું છે કે તમને ક્યારેય બજારમાં કૃષ્ણ મળ્યા? ના, રામ અને કૃષ્ણને ઓળખવા છે તો એકવાર અંદર રમણ કરવું પડશે. આત્માની અંદર રમણ કરતા શીખી જવું પડશે. અને એવા કળિયુગના લક્ષણો વર્ણવ્યા કે ઉદ્ધવ આવો કળિયુગ આવશે, અને જ્યારે કળિયુગ આવશે ત્યારે અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે, ભૂકંપ સર્જાશે, આ ધરતીમાંથી પાણી શોષાઈ જાય એટલો ભયંકર તાપ પડવા લાગશે. અને એ બધું જ ઘટનાઓ ઘટતા જ્યારે કળિયુગનો અંત ભાગ આવશે ત્યારે ભગવાન કહે કે હું ફરી પાછો કલ્કી રૂપે અવતાર ધારણ કરીને આવીશ. અને જ્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને આવશે ત્યારે સાંભલ નામનું નગર હશે, વિષ્ણુયશ નામના બ્રાહ્મણ ત્યાં રહેતા હશે, અને એ બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી રૂપે અવતાર લઈને પ્રગટ થવાના છે. આટલું ભાગવતમાં ભવિષ્ય કથન બતાડ્યું છે કે સાંભલ નામના નગરમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી નારાયણ પધારશે. આ કળિયુગના લક્ષણો વર્ણવી ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ તમારે મારી ભક્તિ કરવાની, મારી ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવાનો, અને આ ધરા ઉપર કળિયુગ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ ભાર વધતો જશે. હું ફરી પાછું ધર્મની સ્થાપના કરવા આવીશ. અને દત્તાત્રેયને આપેલા 24 ગુરુઓ દ્વારા મળેલા જ્ઞાનનું કળિયુગને ભક્તિનું જ્ઞાન આપ્યું છે. કહે ઉદ્ધવ જે રીતે થાય એ રીતે માત્ર ને માત્ર કલિકાળની અંદર મારું નામ સ્મરણ સૌને બચાવશે. હે ઉદ્ધવ, મારું સંપૂર્ણ તેજ હું મારી ભાગવતની લીલા શાસ્ત્રની અંદર પધરાવું છું. જ્યારે જ્યારે ધર્મને કાંઈ પણ ખતરો આવે ત્યારે ત્યારે ધર્મ ભાગવતનો આશ્રય કરશે. આમ કહી ભગવાને આસન જમાવ્યું, ઉદ્ધવને વિદાય કર્યા છે. પીપળાના ઝાડની નીચે ભગવાને પોતાના જમણા પગના ઢીચણ ઉપર ડાબા પગની પાની ચડાવી છે અને પરબ્રહ્મ ઓમકારનો જપ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને ઈચ્છા થઈ, લાવ દાવ પણ મારી સાથે છે. તો કદાચ બલરામજીની ઈચ્છા હોય કે હજી આ ધરતી ઉપર રોકાઈ જવું છે તો કદાચ દાવ રોકાઈ જાય. પણ જ્યાં ભગવાને દાવની સામે નજર કરી તો દાવ ભૈયા બીજા એક વૃક્ષની નીચે બેસી પદ્માસન વાળ્યું છે, અને આ ધરતી છોડી, આ શરીર છોડી અને દાવ પણ સ્વધામ ગમન કરી ગયા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ હરિનારાયણ પરમાત્મા દ્વારિકાધીશ પગ ઉપર પાણી ચડાવી છે, પીપળાના વૃક્ષને ટેકો દીધો છે. અને એવા ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્મા દ્વારિકાધીશ આંખ બંધ કરે, ઓમકારનો જપ કરે, અને બરાબર એ જ વખતે વૃક્ષની જાડીમાંથી છુપાઈ અને જરા નામના પારધીએ બાણ ચડાવ્યું છે. અને એ પારધીનું છૂટેલું બાણ ભગવાનના પગની પાનીમાં વાગ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણને ઓમકારનો જપ કરતા જોઈ, પગની પાનીમાંથી રુધિરની ધારા વહેતી જોઈ, અને જરા નામનો આ પારધી દોડીને ભગવાનના ચરણમાં ઢળી પડ્યો છે. પ્રભુ, આપ અહીંયા, મને ખબર નહોતી, મને થયું કોઈ પશુ પ્રાણી હશે અને મેં બાણ માર્યું અને બાણ તમને વાગ્યું. આ એ જ બાણ હતું જે બાણ પેલી માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો અને પારધીએ એમાંથી બાણ બનાવ્યું હતું. એ જ બાણ આજે ભગવાનના પગમાં વાગ્યું છે. પારધીને ભગવાને સાંત્વના આપી કે આપ ચિંતા ન કરો, કોઈ જ અપરાધ તમે કર્યો નથી. જે કંઈ પણ બન્યું છે એ બધું મારી ઈચ્છાથી થયું છે. આ જગતમાં કારણ વિના કાંઈ બનતું નથી. પારધી, તમે બાણ માર્યું એમાં પણ મારી ઈચ્છા હતી એટલે માર્યું છે. તમારો કોઈ દોષ નથી. મારો અને તમારો ગયા જન્મનો એક હિસાબ બાકી હતો, એ પૂરો થયો. હે પારધી, ગયા જન્મની અંદર હું રામ બનીને આવ્યો હતો, આ જન્મમાં કૃષ્ણ બનીને આવ્યો છું. ગયા જન્મની અંદર તમે વાલી બન્યા હતા અને આ વખતે તમે પારધી જરા બન્યા છો. એ વખતે મેં તમને છુપાઈને બાણ માર્યું અને તમારું મૃત્યુ થયું. આ વખતે તમે મને છુપાઈને બાણ માર્યું અને મારો અને તમારો હિસાબ પૂરો થયો.
ક્યારેય કોઈનું ઋણ ભગવાન કે હું રાખતો નથી. આજ આપણા બંનેનો હિસાબ હે પારધી પૂરો થઈ ગયો. બધા જ જે કંઈ પણ નિમિત્ત બન્યા છે બાકી તો મારી ઈચ્છાથી થયું છે. પારધી રડો નહીં. પારધી ભગવાનના ચરણમાં શીશ ઝુકાવી છે, રડવા લાગ્યા છે. પણ ભગવાને કહ્યું કે હું તને ભક્તિ આપું છું, જાઓ તમે દિવ્ય ભક્તિ કરજો અને પછી મારા ધામમાં આવશો. ભગવાને પારધીને ભક્તિનું વરદાન આપી વિદાય કર્યા છે. પરબ્રહ્મ ઓમકારનો જપ કરે છે. આંખો ભગવાને ઢાળી લીધી છે. શ્વાસની ગતિ મંદ થવા લાગી છે અને ધીમે ધીમે ભગવાનની વાણી વિરામ પામી ગઈ. આ ધરા છોડી અને પરમાત્મા શ્રી દ્વારિકાધીશ વૈકુંઠ ગમન કરી ગયા છે. અને જ્યારે ભગવાન આ ધરતી છોડીને ગયા, ધરતીના મુખમાંથી શબ્દ સરી પડ્યા છે, હે હરિ, હે દ્વારિકાનાથ, હે દયાળુ, હે દયાનિધાન, મુજને મૂકીને કેમ ચાલ્યા ગયા પ્રભુ? અને દ્વારિકાનાથે પૃથ્વીને સાંત્વના આપી છે, હે પૃથ્વી રડો નહીં. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધશે, ભાર વધશે, ત્યારે ત્યારે હું અવતાર લઈને આવીશ, ધર્મની સ્થાપના કરીશ અને અધર્મનો વિનાશ થશે. અને ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્મા અવતારની લીલા કરી અને વૈકુંઠમાં પધાર્યા છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ આપતા કહે છે કે રાજન, આજે તમારી શ્રાપનો 7મો દિવસ છે અને આજે તક્ષક નાગ આવશે, તમને ડંખ મારશે. અને હે રાજન, જ્યારે તક્ષક નાગ આવે અને ડંખ મારે તો એ ડંખ માત્ર તમારા શરીરને લાગશે, આત્માને નહીં. કારણ કે આત્માને ક્યારેય કોઈ પલાળી શકે નહીં, કોઈ એને ઉડાડી શકે નહીં, આત્માને કોઈ વિંધી શકે નહીં, આત્માને કોઈ અગ્નિ બાળી શકે નહીં. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. કોઈ આત્માને ઈજા પહોંચાડી શકતું નથી. એ આત્મા જો પરમાત્માની અંદર મળી ગયો હશે ને તો રાજન, એ તક્ષક નાગ માત્ર તમને ડંખ મારશે તો શરીરને જ લાગશે, તમને એની પીડા નહીં થાય. અને હે રાજન, મેં તમને જે લીલા શાસ્ત્ર સંભળાયું છે તે મોક્ષની ગાથા છે. તમે 7 દિવસ જે શાસ્ત્ર, જે કથા જે સાંભળી છે ને તે પુરાણોમાં બ્રહ્મ સમાન છે. ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંમિતમ. એ પુરાણોમાં બ્રહ્મ સમાન છે. એ ભાગવતની લીલા માત્ર કોઈ કથા નથી, એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. એ મોક્ષનો માર્ગ છે. મોક્ષની પ્રાપ્તિ કરવા માટે રાજન બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. એ શ્રીમદ ભાગવત મહાપુરાણ એક શ્રેષ્ઠ સાધન છે. જેમ પર્વતોના શિરોમણી હિમાલય છે, તેમ પુરાણોના શિરોમણી શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. પરંતુ હે રાજન, આ કથાને ગ્રહણ કર્યા પછી જો ક્યાંય પણ મનની અંદર ખૂણે ખાચરે જો વિષય કે વાસના રહી ગયા હશે તો મુક્તિનો માર્ગ તમારા માટે બંધ થઈ જશે. અને વિષય, વાસના, મોહ, માયા, મમતા, રાગ, દ્વેષ આ બધું જો છૂટી ગયું અને જો ભાગવતની ગ્રહણ કરેલી કથા તમને સ્પર્શી ગઈ તો તે હૃદય સ્પર્શી કથા તમને મોક્ષ માર્ગ સુધી લઈ જશે. માટે રાજન, નિયતિને કોઈ રોકી શકતું નથી. વિધાતાએ લખ્યા પ્રમાણેના બધા જ બંધનો ચાલતા હોય છે. માટે જ્યાં સુધી હું આ જગ્યા ઉપર બેઠો છું ત્યાં સુધી કોઈ તક્ષક નાગ અહીંયા આવી શકશે નહીં. માટે હું વિધાતાની આડે ન આવી શકું, મારે આ સ્થળ છોડીને જવું પડશે. આમ કહી અંતિમ ઉપદેશ આપી અને રાજાને મોક્ષનો માર્ગ બતાવી 7 દિવસની શ્રીમદ ભાગવત મહાપુરાણની આ મંગલમય ગાથા એ મોક્ષ માર્ગની ગાથા છે. તમે કૃતાર્થ થયા છો રાજન. આમ ઉપદેશ આપી અને સુખદેવજી મહારાજ એક અવધૂત યોગી આસન પરથી ઊભા થયા અને ક્યાં ચાલ્યા ગયા કોઈને ખબર ન પડી. જાણે અદ્રશ્ય થઈ ગયા એમ ગગન મંડળમાં ગતિ કરી ગયા છે. આ બાજુ
રાજાએ પદ્માસન વાળ્યું છે, આંખો બંધ કરી છે અને આત્માનો તાર પરમાત્માની સાથે જોડાવા લાગ્યો છે. પરબ્રહ્મ ઓમકારનો જપ કરવા લાગ્યા છે. અને તક્ષક નાગ બ્રહ્માની આજ્ઞા લઈ અને પરીક્ષિતને ડંખવા માટે ચાલ્યો. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળે છે. બ્રાહ્મણે તક્ષક નાગને અટકાવીને કહ્યું, હે નાગરાજ તક્ષક, મને ખબર છે તમે રાજા પરીક્ષિતને ડંખ મારવા જાઓ છો, પરંતુ આપ શું જાણો કે એક ધર્મ ધુરંધર અને ચક્રવર્તી સમ્રાટ પદનો રાજા જે પરીક્ષિત છે ને, એવો આ રાજા હવે ધરતી ઉપર થવાનો નથી. એ રાજા એક સમર્થ મહાપુરુષ છે, તમે એને શું કામ ડંખ મારો છો? તક્ષક નાગે કહ્યું કે નિયતિને આધીન છું, બ્રહ્માની આજ્ઞાનું પાલન કરવાનો મારો ધર્મ છે, મને જવા દો. કશ્યપ બ્રાહ્મણ આડો ફર્યો, હું તમને નહીં જવા દઉં. તક્ષક નાગે ડર બતાવ્યો અને ફણા પછાડી એક વૃક્ષની ઉપર, અને વૃક્ષ લીલું છમ હતું, એ લીલું છમ વૃક્ષને બાળી નાખ્યું. કે હે બ્રાહ્મણ, તમે દૂર હટી જાઓ, નહીતર જો આ મારી તાકાત કેટલી છે. એક ફણા પછાડી અને લીલાછમ વૃક્ષને બાળી નાખ્યું છે. એટલે કશ્યપ બ્રાહ્મણે કહ્યું કે તક્ષક, ભલે તમારી અંદર ગમે તેટલી તાકાત છે, પણ હું એ બ્રાહ્મણ છું, એટલો વિદ્વાન છું, અને એટલી તાકાત તો હું એ રાખું છું. હાથમાં જળ લઈ અંજલિ છાટી અને લીલુંછમ ઝાડ જે સૂકવી નાખ્યું તું તક્ષકે, એને પાછું લીલુંછમ કરી બતાડ્યું અને કહ્યું કે બ્રાહ્મણની તાકાત પણ તને ખબર છે ને તક્ષક, તને નહીં જવા દો, એક રાજાને તું ડંખ મારીશ. પણ તક્ષક નાગ સમજી ગયો કે આ બ્રાહ્મણ મને જવા નહીં દે, એટલે એકદમ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું તક્ષક નાગે. અને જે રાજાઓ મહારાજાઓ પુષ્પની અંજલિ લઈ અને રાજા પરીક્ષિતને ખોળામાં આપવા માટે આવતા હતા, એના પુષ્પની અંદર નાનું એવું રૂપ ધારણ કરી અને તક્ષક નાગ છુપાઈ ગયો છે. અને તક્ષક નાગે આવી અને પરીક્ષિતના શરીરમાં ડંખ માર્યો, પરંતુ એ ડંખ માત્ર શરીરને લાગ્યો, દેહને લાગ્યો, આત્માને ન લાગ્યો. કારણ કે પદ્માસન વાળી અને રાજા પરીક્ષિત તો ક્યારનાય પરમાત્માની અંદર મળી ચૂક્યા હતા. માત્ર એનું અચેતન શરીર હતું, એને ડંખ લાગ્યો છે. જોત જોતામાં સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા કે પરીક્ષિતનો દેહાંત થયો. આ ધરા છોડી અને ધર્મ ધુરંધર રાજા પરીક્ષિત ધરતી છોડીને ચાલ્યા ગયા છે. તમામ રાજાઓ, બ્રાહ્મણો, ઋષિઓ પધાર્યા, પરીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી છે. અને પરીક્ષિતના સૌથી મોટા પુત્ર જન્મેજય બ્રાહ્મણોની સલાહ પ્રમાણે ધર્મ ધુરંધર રાજાને અગ્નિ સંસ્કાર કરાવ્યા છે. અને જન્મેજયને મનમાં એમ લાગ્યું કે મારા પિતાને તક્ષક નાગે ડંખ માર્યો છે, માટે હું તક્ષક નાગનું સ્મરણ કરીશ અને એને આવકાર કરીશ, એનું આવાહન કરીશ અને યજ્ઞ કુંડમાં હોમી દઈશ. અને એક સર્પ યજ્ઞ કર્યો અને સર્પને પકડીને હમણાં જ યજ્ઞ કુંડમાં હોમી દઉં. આવો એક હિંસા ભર્યો યજ્ઞ જન્મેજય જે પરીક્ષિતના દીકરા હતા એમણે કર્યો. પણ અગત્ય ઋષિને સમાચાર મળ્યા કે એક ધર્મ ધુરંધર રાજાના દીકરાને આવો યજ્ઞ ન શોભે. હે રાજન, તમે પરીક્ષિતના દીકરા છો, તમારે આવો હિંસા ભર્યો યજ્ઞ ન કરવો જોઈએ. અને એ યજ્ઞને અટકાવ્યો છે. જન્મેજયને ઉપદેશ આપ્યો છે કે તમારા પિતાને તો એ ગતિ મળી ગઈ છે જે હજાર હજાર વર્ષ સુધી ઊંધા માથે લટકાઈને તપ કરે ને તો એ મળવી મુશ્કેલ છે. એ ગતિ, એ પરમ ગતિ શ્રીમદ ભાગવતની 7 દિવસની ગાથાથી તમારા પિતાજીએ મેળવી લીધી છે. માટે ચિંતા ન કરો, એની અધોગતિ નથી થઈ, એની દિવ્ય ગતિ થઈ છે. જેણે ભાગવતની કથા સાંભળી હોય ને એની ક્યારેય અધોગતિ થતી નથી, એને તો દિવ્ય લોકમાં સ્થાન મળે છે. આમ જન્મેજયને અગત્ય ઋષિએ ઉપદેશ આપ્યો છે. આ બાજુ નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓને ઉપદેશ આપે છે. સનકાદિક મુનિઓ
નારદ મુનિને અંતિમ ઉપદેશ આપે છે અને મૈત્રેય ઋષિ વિદુરજીને ઉપદેશ આપે છે કે કોઈ પણ જીવાત્મા હોય, એ દુરાચારી હોય, કુમાર્ગગામી હોય, પણ જો એમણે ભાગવતનો આશ્રય કર્યો હોય તો તે પરમ ગતિને પામી જાય છે. આમ કહીને સનકાદિક મુનિઓએ નારદ ઋષિની પાસે આ ભાગવતનું ફરી મહાત્મ્ય ગાયું છે. હે નારદ, જેને ભાગવતની કથા મળી એને જ્ઞાન તો મળે, એને વૈરાગ્ય તો મળે, પણ સાથે સાથે પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ પણ મળે છે. હે નારદ, તમે પૂછ્યું હતું કે જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે જાગૃત થાય, તો સાંભળો નારદ, જેને ભાગવતની કથા મળે એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. હે નારદ, પિતા બ્રહ્માએ ચતુશ્લોકી ભાગવત આપ્યું હતું, એમાંથી વ્યાસ ભગવાને 18,000 શ્લોકોમાં નિરૂપણ કર્યું. એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય કર્યો, અને જેને આ ભાગવતની કથા મળી એના અનંત 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 જન્મના પુણ્યનો ઉદય થયો, આમ માની લેવું જોઈએ. કોઈ સરળ નથી આ ભાગવતની ગાથા ગાવી, સાંભળવી કે કહેવડાવવી. કોઈ નાની વાત નથી. જ્યારે અનંત જન્મના પુણ્ય ફળ આપવા દોડે ને ત્યારે આ ભાગવતની ગાથા મળે છે, એ ભાગવતની કથા સાંભળવા મળે છે. આમ નારદને અંતિમ ઉપદેશ આપી સનકાદિક મુનિઓએ ત્યાં ભાગવતની ગાથાનું સમાપન કર્યું. મૈત્રેય ઋષિ વિદુરજીને જ્યાં કથા કહે છે તે વૃંદાવનમાં વિદુરજીને ભક્તિનો ઉપદેશ આપ્યો છે કે જેણે ભાગવતની કથા શ્રવણ કરી હોય એને તો ગતિ મળી જ જાય છે, પણ કદાચ જેણે ભાગવતની કથા શ્રવણ કરી અને એનું પુણ્ય પણ જો કોઈને અર્પણ કરવામાં આવે તો એના પિતૃઓ પણ દિવ્ય ગતિને પામે છે. કોઈ પ્રેત, પિશાચ, વીર વૈતાલ, ડેરડફેર, ડાકીની, શાકીની જેવા કોઈ પણ પ્રકારના ભટકતા આત્માઓ જે હોય એને ભાગવતની ગાથાનું જો પુણ્ય અર્પણ કરવામાં આવે તો એ પરમ ગતિને પામે છે, ભગવત ધામને પામે છે. અને નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓને સુત મહાપુરાણીએ અંતિમ ઉપદેશ આપ્યો અને કહ્યું છે કે હે ઋષિઓ, તમે ખૂબ જ ધન્ય છો. જેને ભાગવતની કથા મળી એનામાં એવી યોગ્યતા બની જાય છે કે એ પરમ ગતિને પામી જાય છે. હે ઋષિઓ, તમારી અંદર યોગ્યતા હતી એટલે મેં આપને કહ્યું હતું. શૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યો હતો કે કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે શું કરવું જોઈએ? તો સાંભળો ઋષિઓ, કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કોઈ બીજું સાધન નથી. જેને ભાગવત મળ્યું એનો ઉદ્ધાર થઈ જાય છે. જન્મ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે માત્ર હરિનામ સ્મરણ, ભાગવતની કથા એ જ માત્ર શ્રેષ્ઠ સાધન છે. અને કોઈ શંકા કરે કે મારે ભાગવતની કથા થઈ, મારા પિતૃઓને પુણ્યાર્પણ કર્યું, પણ હજીએ મારા પિતૃઓને ગતિ મળી નથી, તો કાં તો એની અજ્ઞાનતા હશે, કાં તો એનું મૂર્ખામીપણું હશે, અને ક્યાં એની ક્યાંક શ્રદ્ધા અડગ નહીં હોય, તેથી જ આવી વાતો હશે. બાકી ભાગવતની કથા થાય ત્યાં કોઈનો ઉદ્ધાર ન થાય એ તો માત્ર શંકાની વાત છે. ભાગવત શંકા કરવાનું સાધન નથી, ભાગવત શ્રદ્ધાનું સાધન છે. અને આ ભાગવતની કથાનો અંતિમ ઉપદેશ આપી સુત મહાપુરાણીએ કહ્યું છે કે હે ઋષિઓ, જેને ભાગવતની કથા મળે ને એ કૃતાર્થ થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. વધારે એથી વિશેષ ઋષિઓના, બ્રાહ્મણોના શબ્દોમાં જો ભાગવતનો મહિમા કહું તો મને કહેવા દો કે જેને ભાગવતની કથા કરવી છે આવો વિચાર માત્ર પણ જો આવે ત્યારથી જ એના પિતૃઓ ખડખડાટ હસીને રાજી થતા હોય છે કે મારા સંતાનો, મારા દીકરાઓ મારી પાછળ ભાગવતની કથા કરવાનો વિચાર કરે છે. યાદ રાખજો, નીતિની કમાણી હશે, ધર્મથી ધન કમાયા હશું, અને આપણા પિતૃઓ આપણા ઉપર ચારે હાથ મૂકીને છાંયો કરીને બેઠા હશે, અને ભગવાન શ્રી હરિનારાયણ
ચતુર્ભુજ પરમાત્મા મારે તમારે માથે જો 4 હાથ મૂકી શક્યા હશે ને તો જ આપણે આજ ભાગવતની કથા કરી શક્યા હોઈશું, બાકી સંભવ ન હોઈ શકે સાહેબ. આ ભાગવતની કથા કરવી એટલી નાની વાત નથી, એટલું સહેલું નથી. અને કૃતાર્થ થઈ જાય. અંતે અંતિમ શ્લોકોના ચરણોમાં ગાયું છે કે ભાગવતની કથા કરે એને ભગવાનની કૃપા થાય, એના સંતાનો સંસ્કારી બને છે. અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, એના વંશમાં આગળ ને આગળ ભક્તિ નિર્માણ થતી જાય છે, સંસ્કારોની વૃદ્ધિ થતી જાય છે. અને આમ કરતા અંતિમ શ્લોકોના ચરણો ગાઈ અને ભાગવતના 12મા સ્કંદનું સમાપન કર્યું છે. પ્રભો નંદ કુમારો ને સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ. શ્રી ભાગવત ભગવાન કી જય. શુકદેવજી મહારાજ કી જય. આ 7 દિવસની મંગલમય ગાથા છે. વ્યાસ ગાદી ઉપરથી વધારે તો શું કહું, પણ આ 7 દિવસની ગાથા ગમે તેમ કરીને પણ કહીએ ગાઈએ 18,000 શ્લોકો ક્યારેય પૂર્ણ થઈ શકતા નથી, ક્યારેય નહીં. 7 દિવસ માત્ર નહીં, કદાચ 700 દિવસ પડે ને તો એ 700 દિવસમાં ભાગવત પૂર્ણતઃ તમે સમજી ન શકો, ન એને પૂર્ણતઃ ગાઈ શકાય. કારણ કે આ તો રહસ્યનો ભરેલો ગ્રંથ છે. અને એક એક શ્લોકો એટલા રહસ્યો વાળા છે. એક એક શ્લોકો ઉપર કેટલા મત કહી શકે, કેટલી ટીકાઓ કહી શકાય. તો હું મારી બુદ્ધિ પ્રમાણે કેમ ગાઈ શકું? 18,000 શ્લોકોનું નિરૂપણ કરવું એ 7 દિવસમાં અમારા હાથની વાત નથી. આ વ્યાસ ગાદી છે, આ ધર્મની ગાદી છે. અહીંયાથી જૂઠું તો બોલાય નહીં. આ ભગવાન વેદવ્યાસનું આસન છે. અહીંયા જ્યારે કોઈ પણ વક્તા બેઠા હોય ને તો એને એટલો આનંદ હોય સાહેબ, કે જેમ કોઈ નાનું બાળક રમતા રમતા દાદી માની ગોદમાં જઈને બેસી જાય અને એ બાળક નિર્ભય થઈ જાય અને એ બાળક હરખાઈ જાય, એમ વક્તાને આ ગાદી ઉપર બેઠા પછીનો હરખ હોય. આ વ્યાસપીઠની મર્યાદા એ ધર્મની મર્યાદા છે. મેં બની શકે એટલો આ વ્યાસપીઠ પરથી ખ્યાલ તો રાખ્યો છે કે વ્યાસપીઠની મર્યાદા ન તૂટે, પરંતુ માણસ છીએ, ક્યારેક ભૂલ થઈ પણ ગઈ હોય અને વ્યાસપીઠની મર્યાદા તૂટી હોય તો આપણે વ્યાસ ભગવાનની ક્ષમા માંગવી જોઈએ કે ભગવાન, અમે તો તારા બાળકો છીએ, તારા સંતાનો છીએ. ભગવાન, તારા ખોળે રમવા આવ્યા છીએ, કાલા વાલા કરી તારા ગુણગાનો ગાયા છે. ભગવાન, અમારી ઘણી બધી ભૂલો હશે. વ્યાસ ભગવાન આપણને સૌને ક્ષમા કરે એવી પ્રાર્થના કરી. તમારી સામે મને કથા કહેવાનો એક અવસર મળ્યો છે. બહુ
મારા રાજીપા સાથે કહું છું, અમારી 138 કથા આ કલ્યાણપુર ગામમાં કણઝારિયા પરિવારની આંગણે અને રામજી બાપાની વાડીમાં, રાજા રામની વાડીમાં પૂર્ણ થવા જઈ રહી છે. ત્યાં બહુ રાજીપો વ્યક્ત કરું છું સાહેબ, આપ સૌ પરિવારજનો દ્વારા જે અમને ભાવ મળ્યો, પ્રેમ મળ્યો છે. એક વક્તાને જે માન મર્યાદાથી આપે, ઊંચું આસન આપી અને બિરદાવ્યા છે, અમે આપના ઋણી રહીશું. એક વક્તા તરીકે, બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપવાનો અમારો અધિકાર હોય, પણ હું ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું કે આ પરિવાર જે છે એનો ભાવ ક્યારેય ઓછો ન થાય, ધર્મ પ્રત્યેથી ક્યારેય શ્રદ્ધા એની ડગે નહીં. અને જે સત્કાર્ય અમારા સ્વર્ગસ્થ પોપટભાઈએ સત્કર્મ જે હાથમાં ધર્યું છે, કે જે એજ્યુકેશન ટ્રસ્ટની એમણે સ્થાપના કરી છે, એ દોર એ એજ્યુકેશન ટ્રસ્ટની નદીનો પ્રવાહ છે. એ પ્રવાહ તમારે અટકવા દેવાનો નથી. અને જ્યાં તમને મારી જરૂર જણાય ત્યાં એ ટ્રસ્ટ માટે ગમે ત્યારે અવાજ કરજો, અમે આવીને ઊભા રહીશું સાહેબ. અમે તમારી સાથે છીએ, તમારાથી જુદા માનશો નહીં. તમારો પ્રેમ મળ્યો છે તમારા પરિવાર માટે, તમારા પિતૃઓના ઉદ્ધાર માટે અને તમારા કલ્યાણ માટે, જે આપે અમારી પસંદગી કરી છે. અમે એના માટે ગૌરવ અનુભવીએ છીએ. ખૂબ ભાવ પ્રેમ તમે આપ્યો છે. વિશેષ અમે ઋણી છીએ તમારા ગામના બ્રાહ્મણ બંધુઓ માટે. ખૂબ વંદન નહીં, પાત્રતા ધરાવે છે. દરરોજ આવે ને પૂછી જાય, શાસ્ત્રીજી કઈ કામ હોય તો કહેજો, કઈ જરૂર હોય તો કહેજો. ભાઈચારાનો ભાવ કેળવી અને અમારી સાથે 7 દિવસ ખૂબ પ્રેમ ભાવથી રહ્યા છે. અમે એમના પણ ઋણી રહીશું. વિશેષ અમારી 7 દિવસ એવા 2 વ્યક્તિઓએ સેવા કરી છે સાહેબ. કદાચ નામ ચૂકતો ન હોવ તો રણમલભાઈ અને રણછોડભાઈ, અદ્ભુત સેવા છે એમની સાહેબ, અદ્ભુત. અમારા ઉતારાની તમામ જવાબદારી એના સિરે હતી. દરરોજ કાંઈ ને કાંઈ કામ હોય આવી જાય, પૂછી જાય. અને આ કણઝારિયા પરિવાર, કોઈ વિશેષ બધાના વ્યક્તિગત નામ નથી બોલતો, પણ આગળથી જ કહી દઉં કે આખો રામજી બાપાનો જે પરિવાર છે એના તો અમે ખૂબ ઋણી રહીશું. અમારા ગુરુદેવે એમ કહ્યું છે કે કોઈનો અડધો ગ્લાસ પાણી પણ તમે એના ઘરે જઈને પીવો તો એના ઘરનો ઉમરો ઓળંગો ને ત્યારે બહાર નીકળતા પહેલા કલ્યાણ મસ્તુ બોલી જાજો, નહીતર માથે ઋણ રહેશે. ત્યારે અમે તો તમારા ઘરનું 7 દિવસથી અનાજ ખાધું છે, તમારા ઘરનું ભોજન જમ્યા છીએ, અને અમારાથી કલ્યાણ મસ્તુ કેમ ન બોલાય. બસ તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગે बढ़ो, लेकिन एक प्रार्थना सुनो, देश विदेश खूब फरो, दुबई जाओ, अमेरिका जाओ, लंडन कैनेडा क्यांय पण फरो, भारतनी संस्कृति ने दीपावता रहजो. बस यही अपेक्षा है. જાણું છું અને મેં ઓળખી લીધા છે કે ભલે વિદેશ જતા રહ્યા છે પણ વિદેશની સંસ્કૃતિ નથી આવી. હજી આપણી ભારતની સંસ્કૃતિ તમારી હૃદયમાં સ્થાન પામી છે. અને જો ભારતની સંસ્કૃતિ ન હોત ને તો આ ભાગવત ન થાત. આ ભારતની સંસ્કૃતિ છે ને એટલે જ ભાગવતની કથા થઈ છે. એ બાબતે એક બ્રાહ્મણ તરીકેનો મારો રાજીપો છે કે ભલે તમે વિદેશ ફર્યા, ખૂબ ફરો બાપ, ખૂબ ફરો અને ખૂબ કમાણી કરો, બહુત કમાઓ, પૈસા બચાવો, પણ તમારો બચાવેલો પૈસો કોઈકની જિંદગી બચાવી લેવી જોઈએ સાહેબ. કોઈની જિંદગી બચાવી લે એવા કામમાં જો આવી જાય તો મારા નારાયણના તમારા માથે 4 હાથ કાયમ માટે ટકી રહેશે અને તમારા જીવનમાં ભક્તિ, પ્રગતિ, સંસ્કાર ઉત્તરોત્તર વધતા રહેશે. એક બ્રાહ્મણ તરીકે હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને ખૂબ અને ખૂબ નિરોગી આયુષ્ય ભગવાન પ્રદાન કરે, ખૂબ નિરોગી આયુષ્ય.
જેણે રસોડામાં પણ ખૂબ સેવાઓ કરી છે, બહેનોએ પણ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ આ 7 દિવસમાં કરી છે. ખૂબ ધન્યવાદ આપું છું. આ ભાગવત માત્ર કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી, કોઈ વાર્તા નથી, પણ સાક્ષાત ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે અને એનો અનુભવ તમે હવે કરશો. આની પછીના જે 2 દિવસના કાર્યક્રમો છે, ધર્મના ધ્વજારોહણ છે, યજ્ઞ છે, એ સંપન્ન થઈ જાય અને પછી તમે અહીંયા આવશો ને તો તમને કથાના ધૂનના જય જયકારના ભણકારાઓ વાગ્યા કરશે. બસ તો સમજો કે અહીંયા મારો દ્વારિકાધીશ સ્વયં બિરાજતો હતો, સ્વયં ભગવાન આવ્યો હતો. અહીંયાથી નીકળો તો તમને એવું લાગશે કે જો કથા ચાલે છે, જો ભગવાનનો જય જયકાર થાય છે, જો સંકીર્તન ચાલે છે, તો સમજી લેજો કે આપણી કથા ભગવાન સુધી પહોંચી ગઈ છે. એ ભાવ છે આપણો. અને પછી તમે અહીંથી નીકળશો ને તો તમને ગમશે નહીં. અમે બધે અનુભવ્યું છે. કથા પૂરી થઈ જાય ને એટલે યજમાનના ફોન આવે, બાપુ ગમતું નથી. બસ યહી તો ભાવ હૈ, એ પ્રેમ છે, બસ ગમતું નથી. બસ એવો જ ભાવ કાયમ ટકાવી રાખજો અને ભગવાનને કહેજો કે ઠાકોર તું મારા હૃદયમાં છો ને ત્યાં સુધી મારો રાજીપો હોય, મારા હૃદયમાંથી રામ ખસી ન જાવો જોઈએ. બસ આ ભાવ કેળવો. જ્યાં સુધી રામ હૃદયમાં છે, જ્યાં સુધી કૃષ્ણનું સ્થાન હૃદયમાં છે ને ત્યાં સુધી જ આપણે છીએ, યાદ રાખજો. બસ કૃષ્ણને એટલી પ્રાર્થના કરીએ, હે નાથ, હે દ્વારિકાધીશ, અમારા હૃદયમાંથી ક્યારેય ખસતો નહીં ભગવાન. અમારી બુદ્ધિમાં ક્યારેય કુમાર્ગનો ભાવ ન આવે, અમારી બુદ્ધિ ક્યારેય અનીતિનું ધન લેવા ન દોડે, અમારું ધર્મનો માર્ગ ક્યારેય ન ચૂકાય. બસ આટલો ખ્યાલ રાખી દે. આવી અવિરતપણે અમે કથાઓ કરતા રહીએ અને કરતા રહીશું એવી પ્રાર્થના કરીએ ભગવાન દ્વારિકાનાથને. ક્ષતિ તો બધાયથી થાય, ભૂલ તો બધાયથી થાય, મારીએ થાય, તમારીએ થાય. અને હું દરેક કથામાં થોડુંક સ્વીકારીએ લઉં છું કે હું થોડોક ગુસ્સાવાળો તો છું સાહેબ, એટલે ઘણીવાર તમને ખીજાઈ પણ ગયો છું. પણ મારા તમને ખીજાવા પાછળનો હેતુ માત્ર તમારું કલ્યાણ થાય એવો છે. એ ઈચ્છતો હોઉં છું કે તમે કંઈક ભૂલ કરો અને પછી પસ્તાવું પડે, એના કરતાં હું તમને રોકી લઉં, હું તમને ટોકી લઉં. તમને એક બ્રાહ્મણ તરીકે મારી પસંદગી કરી હોય તો મારો ફરજ આવે છે કે તમને ભૂલ કરતા અટકાવી લઉં. એટલે હું ઘણીવાર તમને કથામાં કંઈક ખીજાયો હોઈશ, કોઈ ઊભા થાય, મને ક્યાંક તકલીફ થતી હોય વાંચવામાં, એટલે મેં તમને ઘણીવાર રોક્યા હશે, ટોક્યા હશે, ખીજાયો હોઈશ. પણ તમે બધા મારા વડીલ બંધુઓ છો, તમારો એક નાનો ભાઈ માનજો. અને કોઈ વક્તા નહીં, કોઈ પંડિત નહીં, ભૂલી જાઓ. પંડિત નહીં, કોઈ શાસ્ત્રી નહીં, પણ આપણો એક ભાઈ છે. તો આ ભાઈચારાના ભાવ સાથે તમારી પાસે પણ હું ક્ષમા યાચું છું કે આપ એવી મારી કોઈ ખીજાવાની, ગુસ્સો કરવાની આદતને ધ્યાનમાં ન લેજો અને ક્ષમા કરજો. તમારા આંગણે આવ્યો છું, મારી તમારી બધાયની ભૂલો થઈ હશે. કહેવાય છે કે હરયે નમઃ બોલીએ તો ભગવાન આપણી બધાયની ભૂલો હરી લે, ભૂલોને ભૂલી જાય છે. અને ભગવાન આપણને વહાલ કરીને તેડી લેતો હોય. આવો આપણે હરિયે નમઃ બોલીએ અને ભગવાનને કહીએ કે અમારી 7 દિવસમાં કાંઈ ભૂલો થઈ હોય તો ભગવાન એ ભૂલોને ભૂલી જાજે. અમે તારા બાલુડા છીએ, અમે તારા સંતાનો, અમે તારા બાળકો છીએ અને અમારે અમારા પિતૃઓના ઉદ્ધાર માટે જે સંકલ્પ હતો એ અમે પૂર્ણ કર્યો છે. અમારા વંશના, અમારા વડીલો જે કંઈ પણ ધરા છોડીને ગયા છે ને એને ભગવાન તારા ધામમાં સ્થાન આપી દે, તારા ચરણની એને સેવા આપી દે, એને વૈકુંઠમાં વાસ કરાવ. ભગવાન અમે તને ખોળો પાથરીએ, અમે તને પ્રાર્થના કરીએ છીએ. હાથ ઉપર કરી અને હરયે નમઃ નાદ કરીશું અને ભગવાનની પ્રાર્થના કરીશું. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
आइए श्रीमद् भागवत महापुराण आ भागवत भागीरथी पावन सरितानु अंतिम श्री पुष्प भगवान श्री हरिना चरणों में अर्पण करी आपणो मंगल मनोरथ प्रगट करिए। हरे राम हरे कृष्णा 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 हरे राम हरे
राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा श्याम सुंदर भगवान की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। આરતી માટેના યજમાનો આવી જજો. હરિઓમ. સંધ્યા સુમિરન આરતી થયો ઝાલરનો જણકાર ઉતરે હરિની આરતી એજી ગુણ ગાવા દીન રાત ઉતરે ભાગવતજીની આરતી ગુણ ગાવા દીન રાત આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ
જીની આરતી આંગણીએ પધારો કુંવર કાનજી આંગણીએ પધારો કુંવર કાનજી આંગણિયાદી પાવો મારા નાથજી આંગણિયાદી પાવો મારા નાથજી આનંદ મંગલ ભગવતજીની આરતી હે આનંદ મંગલ ભગવતજીની આરતી હે આનંદ મંગલ પિતૃ દેવની આરતી હે આનંદ મંગલ પિતૃ દેવની આરતી ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા હે ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો હે દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી રીતિ સિદ્ધિ ઉડાવે રંગના છાટણા રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા રીતિ સિદ્ધિ ઉડાવે રંગના છાટણા રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા હે મોતીડા વરસાવે બારે મેઘ જો મોતીડા વરસાવે બારે મેઘ જો આનંદ મંગલ કૃષ્ણ પ્રભુજીની આરતી હે આનંદ મંગલ કૃષ્ણ પ્રભુજીની આરતી આનંદ મંગલ હનુમાનજીની આરતી હે આનંદ મંગલ હનુમાનજીની આરતી ગંગા યમુના સરયુ પાય પખાળતા ગંગા યમુના સરયુ પાય પખાડતા ગંગા યમુના સરયુ પાય પખાળતા હે ગંગા યમુના સરયુ પાય પખાડતા હે ગાંધર્વો હે ગાયા મંગલ ગીત જો ગાંધર્વોએ ગાયા મંગલ ગીત જો ગાંધર્વો હે ગાયા મંગલ ગીત જો ગાંધર્વોએ ગાયા મંગલ ગીત જો આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ કૃષ્ણ પ્રભુજીની આરતી આનંદ મંગલ કૃષ્ણ પ્રભુજીની આરતી આનંદ મંગલ હનુમાનજીની આરતી હે આનંદ મંગલ હનુમાનજીની આરતી આનંદ મંગલ પિતૃ દેવની આરતી આનંદ મંગલ પિતૃદેવની આરતી આનંદ મંગલ કુળદેવીની આરતી હે આનંદ મંગલ કુળદેવીની આરતી કર્પૂર ગૌર કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાनि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे ભગવાનને આરતી આપજો પુષ્પૈ વા હસ્તૈ દેવતા વંદનમ સર્વદેવી દેવતાનામ વંદનમ તમે આરતી લઈ લેજો આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર ભવતિ નિર્મલમ યજમાન વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવા માટે જશે
जगनेन जगनामाया जन्ददेवास्तानि देवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते अनागं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः। बोलिए श्री बालकृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सदगुरु देव की जय। सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर महादेव। यजमान परिवार पोथी यात्राની તૈયારી કરશે ત્યાં સુધીમાં આપણે પ્રદક્ષિણા કરી લઈએ અને સંકીર્તન કરી લઈએ। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद वासुदेवाय। हे नाथ नारायण 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 वासुदेवाय। हे नाथ
નારાયણ વાસુદેવાય હે નાથ 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 નારાયણ